જૈન બ્રેડ કટલેસ, જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાનો. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે જૈન રેસિપીનો ખજાનો લઈને આવી છું. આજે આપણે અહીંયા બનાવવા જઈએ છીએ જૈન બ્રેડ કટલેસ. નામ સાંભળીને 2 મિનિટ માટે થશે કટલેસ તો કેળાની એવી બધી વેજીટેબલની બને છે, આ બ્રેડની કટલેસ શું છે? પણ અગર જો ઘરમાં કોઈ ગેસ્ટ આવે છે કે કોઈ અચાનકથી બચ્ચાઓના ફ્રેન્ડ્સ આવી જાય છે અને એમાં બી જો બ્રેડ ઘરમાં હોય, આ એક ઇઝી વે અને ફટાફટ આઈટમ ઘરમાં વેરાયટી બની જાય છે. તો ચાલો આજે આપણે અહીંયા બનાવીએ બ્રેડ કટલેસ. એની માટે આપણને લાગશે બ્રેડ, ક્રશ કરેલા તલ, બારીક કાપેલી કોથમીર, ગરમ મસાલો, હળદર, બારીક કાપેલા લીલા મરચાં, સાકર, મીઠું, લીંબુનો રસ અને સેલો ફ્રાય કરવા માટે ઓઇલ. હવે આપણે અહીંયા જૈન બ્રેડ કટલેસ બનાવીએ છીએ. એની માટે આપણને પહેલાં જે આ બ્રેડની સ્લાઇસ છે એ કટ કરી લઈશું. આ બ્રેડની જે સ્લાઇસ કટ કરી છે, તમે ચાહો તો એને ક્રશ કરીને કોઈ વસ્તુમાં બાઇન્ડિંગ માટે પણ યુઝ કરી શકો. આઈધર તમે આને તળી લો તો કેચઅપ સાથે ખાવાની પણ એની ખૂબ જ મજા આવે છે. હવે જે આપણી બ્રેડની સ્લાઇસ કટ થયેલી છે એ આપણે બાઉલમાં આ રીતે નાખી દઈશું. હવે એની અંદર થોડું પાણી નાખીને એનું બાઇન્ડિંગ લોટ બાંધે એ રીતે આ સોફ્ટ થઈ જશે. હવે આપણે એની અંદર મસાલો નાખી દઈશું, હળદર અને ગરમ મસાલો, આ જે બારીક વાટેલા તલ છે એ, જેનાથી થોડી કટલેસમાં ક્રિસ્પી જરા લાગશે, બારીક કાપેલા લીલા મરચાં, જેનાથી થોડી તીખાશ આવી જશે, થોડું ગળપણ, સ્વાદ પ્રમાણે થોડું મીઠું. નોર્મલી બ્રેડમાં થોડું મીઠું હોય છે એટલે આપણે અહીંયા થોડું મીઠું ઓછું લેશું. લીંબુનો રસ, જેનાથી કટલેસમાં થોડી ખટાશ અને ગળપણ બંને આવી જશે. હવે આપણે એની અંદર નાખીશું આ બારીક સુધારેલી કોથમીર. હવે આ બધું મિશ્રણ પ્રોપર આપણે મિક્સ કરી લઈશું. તમે ચાહો તો આની અંદર વેજીટેબલ પણ નાખી શકો છો, અગર તમને કંઈક વેરિએશન કરવું હોય તો. આ રીતે ઓછું પાણી નાખીને જેવી રીતે આપણે લોટ બાંધે છે એ રીતે આ બ્રેડનો લોટ બાંધી લેવાનો છે. ને આ રીતે આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે. મારી પાસે અહીંયા હાર્ટ શેપનું કટર છે. અગર તમારી પાસે આવું કંઈ ન હોય તો તમે ઘરમાં હાથથી એ રીતે પણ બનાવી શકો છો. પ્લસ તમારા પાસે જો ઘરમાં આપણી જે બરણી હોય એના ઢાંકણા હોય એમાં પણ તમે બનાવીને અગર સારો શેપ બનાવી શકો તો થોડું વેરિએશન પણ લાગશે અને દેખાવ પણ ખૂબ જ સરસ લાગશે. હવે આપણે આ જે મોલ્ડ છે એની આજુબાજુમાં થોડું તેલ લગાવી લઈશું. એનાથી આ ઇઝી વે બહાર પ્રોપર નીકળી જશે. આ રીતે આપણે બધા હાર્ટ શેપના કટલેસ બનાવી લઈશું. આ આપણા બ્રેડ કટલેસ અહીંયા તૈયાર છે. હવે આપણે ગેસ ચાલુ કરશું. એની અંદર આપણે થોડું તેલ સ્પ્રેડ કરી લઈશું. થોડું તેલ ગરમ થવા દઈએ. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આ એક એક કટલેસ આપણે આની અંદર મૂકી દઈશું. આને આપણે થોડું ધીમી આંચ પર થોડું ગુલાબી અને ક્રિસ્પી થાય એ રીતે તળશું, તાકી જ્યારે આપણે બહારથી ભલે ક્રિસ્પી લાગે પણ અંદરથી કાચું રહેશે તો એ ખાવાની મજા નહીં આવે. તો આપણે એને ધીમી આંચ પર થવા દઈશું. આ આપણી બ્રેડ કટલેસ ગુલાબી રંગની સરસ થઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આ આપણી બ્રેડ કટલેસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક સરસ મજાની ડીશમાં ડેકોરેટ કરી લઈએ. આ આપણા જૈન બ્રેડ કટલેસ તૈયાર થઈ ગયા છે. ગરમીનો સમય ચાલુ થઈ ગયો છે. બધાને જોવા જઈએ તો દાળ ભાત શાક રોટલી એવું કંઈ ભાવતું જ નથી, પણ એમાં બી જો આની સાથે રસની સિઝન છે, રસ ને આવું કંઈ ફરસાણ બનાવી દઈએ તો જમવાનું પણ ડબલ મજેદાર થઈ જાય છે. પણ તમે ધ્યાન રાખજો, આટલી સરસ વેરાયટી મેં બનાવી છે. મેં તો અહીંયા સરસ મજાના કટલેસ બનાવ્યા છે. તમે પણ બનાવો. જો હા, કિચનમાં જ ખાલી ન થઈ જાય, બહાર સુધી મહેમાનો સુધી પહોંચે. ધ્યાન રાખજો અને તમે પણ આની મજા ઘરે બનાવીને માણો.